જો કે આ તમામની વચ્ચે આપણે કહી દઈએ કે કરણી સેનાના રાજ શેખાવતની આજે અટકાયત થઈ ગઈ છે। અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરી લેવાય। ઉલ્લેખનીય છે કે જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટની અંદર હતા ત્યારે રાજ શેખાવતે એક વિડીયો જાહેર કરીને આત્મવિલોપનની પણ વાત કરી હતી। કહ્યું હતું કે જો અમને રોકવામાં આવશે તો આત્મવિલોપન કરશું। કમલમના ઘેરાવના કાર્યક્રમની પહેલા જ રાજ શેખાવત જેવા એરપોર્ટથી બહાર આવ્યા તેમની અટકાયત કરી લેવાય। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરાઈ અને તેમને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ લઈ જવામાં આવ્યા। રાજ શેખાવતની અટકાયત વખતે પાઘડીનો વિવાદ। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન રાજ શેખાવતની પાઘડીનો આખો વિવાદ સામે આવ્યો છે। તેમની પાઘડી કાઢતા આખરે વિવાદ સર્જાયો છે। સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ કેટલાક મોટા આક્ષેપ કર્યા છે અને પોલીસ કર્મચારીએ પાઘડી કાઢી હોવાનો આરોપ લગાવ્યો છે અને આ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી હવે તેમના દ્વારા કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું। આ પગલાંની નિંદા કરું છું। આ પગલાંને વખોડી નાખું છું। પાઘડી એ સ્વમાનનું પ્રતીક છે, સ્વાભિમાનનું પ્રતીક છે। પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી। પાઘડી એટલે અસ્મિતા, પાઘડી એટલે ગૌરવ, પાઘડી એટલે આન બાન શાન। તો હું ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી, પોલીસ અધિકારી જવાબદાર હોય એના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને રાજ શેખાવતજીની જે અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે।